બારડોલીની સાથે સાથે સુરતના ઓલપાડ તાલુકાના પણ કંઈક આવા જ હાલ છે। અહીંયા ભારે વરસાદ વરસ્યો છે। કોસમ ગામે મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। અવરજવર બંધ થઈ ગઈ છે। અટોદરા 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને સુરત આવવું હોય તો એ રસ્તો બંધ થઈ ચૂક્યો છે। પાણી ભરાતા અવરજવર માટે આ રસ્તો બંધ થઈ ગયો છે। ઠેર ઠેર લોકો ફસાઈ ગયા છે। ઉપરથી તમે જુઓ, આ એરિયલ વ્યૂ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં જમીન શોધવી મુશ્કેલ પડી રહી છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય છે। ક્યાં રોડ, રસ્તા, ઘર કે પછી ક્યાં સોસાયટી કે ક્યાં ખેતરો છે એ ઓલપાડ તાલુકામાં અત્યારે શોધવું અઘરું થઈ ગયું છે। ક્યાંક કમર પાણી ભરાયેલા છે તો ક્યાંક માથોડા પાણી ભરાયેલા છે અને આમાંથી કેવી રીતે પસાર થવું, અવરજવર કરવું શક્ય નથી। લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે અથવા તો જે લોકો નીકળ્યા છે જ્યાં ઊંચાણવાળી જગ્યા પર જ્યાં સુધી પાણી નહોતું ત્યાં સુધી જઈ શક્યા છે અને બાકી રસ્તામાં અટવાઈ ગયા છે। આ ઓલપાડના દ્રશ્યો જે ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે। આ મેઘરાજાનો કહેર બતાવે છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે જે ગામને જોડતા છે એ રસ્તાઓ પર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। કરમદાથી જે સુરત જવાનો જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ પર હાલ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। લોકો અહીંયાથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। આજે સુરત કરમલાથી જે સુરત જવાનો જે માર્ગ છે, મોટી સંખ્યામાં અહીંથી વાહન ચાલકો અવરજવર કરતા હોય છે। ખાસ કરીને વહેલી સવારે જે કોસમ ગામ છે, કોસમ ગામની આજુબાજુ વિસ્તારોમાં ભારે પાણીની આવક થઈ હતી, જેને લઈને નદી નાળા છલકાયા છે અને ખેતરોના જે વિસ્તાર છે, ખેતરનું પાણી આ રસ્તા પર ફરી વળ્યું છે। ઘણું છે, થોડું ઘણું ઓછું થયું છે પહેલા કરતા, સવાર કરતા કાલે આનાથી થોડું ઓછું હતું અને આજે ઘણું પાણી છે। અહીંયા રસ્તો એમ ચાલુ છે પણ થોડુંક રિસ્કી કામ છે જવા માટે, કંઈ પણ થઈ શકે છે। ને સવારે ગામમાં પાણી ભરાયા હતા? ગામમાં પાણી હતા, સવારે ઘણા પાણી હતા। પાછળ હજુ બી તમે જોઈ શકો છો, આ બધું હજી પાણી છે। સ્થાનિક લોકો જે રહે છે પાણી મારી જાવ કરે છે। વાહન ચાલકો કોઈ જાય છે, કોઈની ગાડીઓ બંધ થાય છે। ઘણા આગળ જોઈ શકો છો વાહનો બી બંધ પડ્યા છે, બંધ થઈ જાય છે વાસણો બી। તમે જોયું છે કે આજે કોસમ ગામ છે, કોસમ ગામમાં હાલ જે રીતે સુરત જિલ્લામાં ભારે વરસાદ છે, વરસાદને લોકો હાલાકીનો સામનો કરી રહ્યો છે, વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યો છે અને આજે સુરત જે જવાનું મુખ્ય માર્ગ છે, હાલ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।